नमस्कार मित्रों, गुड मॉर्निंग मित्रों। गई काले આપણે કણોના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર નું સ્થાન કેવી રીતે નક્કી કરવું એનું સૂત્ર પણ હું આપી ચૂક્યો છું। એના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ VCM, એનો પ્રવેગ ACM અને મિત્રો છેવટે આપણે કણોના બનેલા તંત્ર માટે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ પાડ્યો। F is equal to capital M ACM। કણોના બનેલા તંત્ર માટે આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ। મિત્રો આપણે એના આધારિત હાલ બિલકુલ સરળ દાખલા ગણી રહ્યા છીએ। તો મિત્રો એક દાખલો પડ્યો છે, જરા ધ્યાનથી સમજો। 1 kg 2 kg અને 3 kg મને ત્રણ કણોનું બનેલું તંત્ર આપ્યું છે। 1 kg 2 kg અને 3 kg ના સ્થાન સદિશો અનુક્રમે 1 1 1 મીટર 2 1 3 મીટર અને -1 3 મીટર છે। तो તેમના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ નક્કી કરો। મિત્રો બિલકુલ સરળ દાખલો આપણો યાર। મિત્રો મારા પાસે ત્રણ કણો છે, તો મિત્રો આના નામ પાડી નાખીએ। m1 is equal to 1 kg, m2 is equal to 2 kg અને m3 is equal to 3 kg। ત્રણેયના મેં નામ પાડ્યા। હવે એમના સ્થાન સદિશો અનુક્રમે મને આપેલા છે, તો આનો સ્થાન સદિશ r1 is equal to 1 2 1 મીટર, આનો સ્થાન સદિશ r2 is equal to 2 1 3 મીટર અને આનો સ્થાન સદિશ is equal to -1 3 1 મીટર છે। બરાબર, આ રકમો મને આપો। મારે શોધવું શું છે? દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ। તો હું દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સીધું સૂત્ર જોઈશ। ધ્યાન, RCM is equal to જોડું m1 into r1 plus m2 into r2 plus m3 into r3 અને ભાગ m1 plus m2 plus m3। મિત્રો આપણું એક જ સૂત્ર છે। દ્રવ્યમાન કેન્દ્ર શોધવા ત્રણ કણો આપેલા હોય તો m1 m2 m3, ચાર કણો આપશે તો m4 r2, પાંચ કણો આપશે તો એ પ્રમાણે અહીં ગણી m1 m2 m3। તો મિત્રો આની અંદર બધી કિંમતો મૂકી દો તો RCM is equal to m1 એટલે 1 કૌંસ r1 એટલે 1 2 1 plus m2 એટલે 2 kg એનો સ્થાન સદિશ 2 1 3 plus m3 એટલે 3 kg 3 કૌંસમાં -1 3 અને 1 અને ભાગ m1 plus m2 plus m3 એટલે 1 plus 3 ને 3 6 એટલે અહીંયા આવશે 6। મિત્રો બિલકુલ સરળ। RCM is equal to, ચલો આ બંને અંદર ગુણ એટલે આ તો આવશે 1 2 1 પ્લસ, ચલો આ 2 ને અંદર ગુણી નાખીએ એટલે અહીંયા આવશે 4 2 અને 6, અહીંયા આવશે -3 9 અને 3 અને ભાગ 6। ચલો બરાબર છે, બિલકુલ સરળ પ્રશ્ન મૂકેલો છે। બરાબર ધ્યાનથી સમજી જાઓ કે તમે RCM નું સૂત્ર જાણો। હા મિત્રો, આ x આ x નો સરવાળો કરી નાખો तो मित्रों जो आ
RCM is equal to 1 + 4 એટલે 5 પાંચમો થી 3 થયા એટલે 2 તો અહીંયા આવશે બરાબર XM બી ચલો ભાઈ 2 2 4 4 ને 9 13 4 ને 9 13 થશે એટલે અહીંયા ભાઈ આવશે 3 ચલો 1 7 7 ને 3 10 તો 7 ને 3 10 આખાના છેદમાં આવે છે XM નો સરવાળો કર્યો YM નો સરવાળો કર્યો અને ZM નો સરવાળો ચલો therefore RCM is equal to ચલો XM 2 ભાગ્યા 6 13 ભાગ્યા 6 અને 10 ભાગ્યા 6 આવો હશે હવે મિત્રો છેદ ઉતાવો તો ઉતારી મારવાનું ના ઉતાવો તો એમનું એમ એ એમને મૂકી રાખવાનું બીજું કોઈ મગજ ચલાવવાનું નહીં બરાબર છે તો મિત્રો જો પહેલાનો છેદ લઈ અહીંયા આવશે કઈ અહીંયા આવશે 2 એ 5 2 એ 3 આવું થશે હવે 13 ભાગ્યા 6 એટલે છેદ ઉડવાનો નથી કશો વાંધો નહીં RCM is equal to 1 તૃતીયાંશ અહીંયા 13 ભાગ્યા 6 અને અહીંયા 5 તૃતીયાંશ RCM શોધ્યો સ્થાન સદિશ નો એકમ શું મીટર તો મિત્રો આ બિલકુલ સરળ પ્રશ્ન બરાબર એક બીજો મિત્રો તમે નોંધતા રહેજો જરા હું માત્ર રેન્ડમ તમને પ્રશ્ન આપી રહ્યો છું તમને એક કોન્ફિડન્સ આવે એટલા માટે આવા પ્રશ્નો મૂકી દો ચલો મિત્રો ધ્યાન જો મિત્રો બીજો 2 kg 3 kg અને 5 kg ના વેગ સદિશો અનુક્રમે 1 મીટર પર સેકન્ડ 1 2 3 મીટર પર સેકન્ડ અને 5 3 1 મીટર પર સેકન્ડ છે તો તેના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સદિશો જો એવો પ્રશ્ન મને 3 કણોનું બનેલું તંત્ર આપેલું છે ત્રણેયના મને દળ આપેલા છે અને મને એના વેગ સદિશો આપેલા છે વેગ સદિશો એટલે તો એને પૂછ્યું કે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સદિશો ખ્યાલ આવ્યો તમને એટલે VCM શોધવાનો છે તો મિત્રો મને 3 કણો આપેલા છે m1 is equal to 2 kg m2 is equal to 3 kg m3 is equal to 5 kg 3 કણો આપેલા છે હવે વેગ સદિશો આપેલા તો v1 પહેલા કણનો વેગ સદિશ v1 is equal to 1 મીટર પર સેકન્ડ બીજાનો આપેલો છે v2 is equal to 1 2 3 મીટર પર સેકન્ડ અને ત્રીજાનો વેગ સદિશ આપેલો છે મને is equal to 5 3 1 મીટર પર સેકન્ડ આપેલું શોધવાનું શું છે VCM is equal to question દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સદિશ તો મિત્રો હવે RCM નું સૂત્ર ના લઈ શકીએ આપણે પણ એનું p સાપેક્ષ આપણે ગઈકાલે વિકલન કર્યું એટલે એનો VCM મળતો તો મિત્રો VCM નું સૂત્ર કેવી રીતે તૈયાર કરવાનું તો સીધો VCM VCM જેમ RCM લખીએ ને એમ VCM હવે VCM is equal to m1 into v1 વત્તા m2 into v2 વત્તા m3 into v3 અને ભાગ્યા m1 plus m2 plus m3 મિત્રો એના જેવું સમીકરણ ખ્યાલ આવે પેલાનું સૂત્ર m1 into r m2 into r
M3 into R3 કારણ કે અહીં RCM આ VCM ખ્યાલ આવી ગયો છેટો એમનો લેવાનો છે is equal ચલો ધ્યાન M1 એટલે 2 kg B1 એટલે 1 પ્લસ M2 એટલે 3 kg અને એનું વેગ છે 1 2 3 પ્લસ અહીંયા આનું દળ આપેલું છે 5 અહીંયા આવશે 5 3 અને 1 અને ભાગ ત્રણેયનો સરવાળો 5 ને 3 8 ને 2 10 બરાબર છે હવે મિત્રો તમારી જે પ્રમાણે ઝડપ હોય એ પ્રમાણે કોણ કરતા હવે VCM is equal તમે દાખલા તરીકે XM નો ડાયરેક્ટ સરવાળો કરવા માંગો તો થઈ શકે તો એ સ્ટેપ તમારે લખવાનું નથી જો અહીંયા 25 હશે 25 ને 3 28 ને 2 30 તો અહીંયા આવશે 30 ભાગ્યા 10 મિત્રો જો બે સ્ટેપ કાઢી લે સમજ પડી તમને મિત્રો ધ્યાનથી આ બગડાને આની સાથે ગુણવો પડશે એટલે xm કેટલો થશે 2 આ બગડાને અંદર ગુણવો પડશે એટલે xm કેટલો થશે 3 અહીંયા પાછલાને અંદર ગુણવો પડશે એટલે 25 તો 25 ને 3 28 ને 2 30 એક પ્રમાણ વાય તો જો 5 તરી 15 ને 6 21 ને 2 23 તો 23 ભાગ્યા 10 વાય લેવાનું જો હવે 5 ને 9 14 ને 2 16 તો આનો 16 ભાગ્યા 10 હવે મિત્રો જો બધાના છેદમાં 10 એટલે અહીંયા બિંદુ ઉડી જશે પણ અહીં છેદ ઉડે પણ એના કરતા હું 1.6 કરી નાખું તો મિત્રો આનો જવાબ શું આવે is equal to 3 જો અહીંયા 2.3 અને 1.6 મીટર પર સેકન્ડ મિત્રો ખ્યાલ આવી ગયો તમને તો મિત્રો આ બિલકુલ સરળ પ્રકારના પ્રશ્નો મેં મૂકેલા છે પરીક્ષામાં પૂછાવાની બિલકુલ શક્યતા નથી એવા પ્રશ્નો આ તમારી પ્રેક્ટિસ માટે મેં તમને આપેલા છે કે ભાઈ VCM અને RCM કેવી રીતે આપણે શોધવાના છીએ જો આપણી પાસે જેટલા કણોનું બનેલું તંત્ર હોય એ બધાના દળ જાણતા હોઈએ અને એમનો સ્થાન સદિશ જો જાણતા હોઈએ તો આપણે એનો RCM કે VCM આસાનીથી શોધી શકીએ ચલો મિત્રો ઓકે ચલો મિત્રો હવે આપણે આપણા પાઠ્યપુસ્તક ઉપર નજર મારીએ છીએ અને પાઠ્યપુસ્તકની અંદર મિત્રો સ્વાધ્યાયની અંદર અને ઉદાહરણની અંદર એક સરસ દાખલો આપેલો છે જે વારંવાર પરીક્ષાની અંદર પૂછાય 7.1 ઉદાહરણ 7.1 હવે મિત્રો જોઈએ એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલા ત્રણ કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો એક સમબાજુ ત્રિકોણ આપેલો છે અને એના શિરોબિંદુ ઉપર ત્રણ કણો રહેલા છે અને એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર મારે શોધવાનું છે આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ 150 ગ્રામ અને 200 ગ્રામ છે ભુજ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લાંબી છે મિત્રો ખબર પડી સમભુજ ભુજ ભુજા બાજુ તો મિત્રો મને એક ત્રિકોણ સમબાજુ તો આગળ આપણો સમબાજુ ત્રિકોણ થઈ ગયો તો મને શું કહે અહીંયા આ શિરોબિંદુ અને આ શિરોબિંદુ પર અનુક્રમે 100 ગ્રામ 150 ગ્રામ અને 200 ગ્રામના પદાર્થો આપેલા છે તો
तो मानी लीजिए कि અહીંયા 100 ગ્રામ છે, અહીંયા માની લો કે 150 ગ્રામ છે અને અહીંયા 200 ગ્રામ છે. બરાબર છે. હવે મિત્રો જો હું શું કરું છું કે આની લંબાઈ મને 0.5 મીટર આપી છે, 0.5 મીટર. આવું મને કહેવામાં આવ્યું છે કે દરેક બાજુનું માપ 0.5 મીટર. હવે મિત્રો બરોબર ધ્યાનથી સમજી લો કે મને ત્રણ કણો આપેલા 100 ગ્રામ, 150 ગ્રામ અને 200. જો મને ચિત્ર દોરીને આપ્યું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ મને ચિત્ર દોરી ના આપ્યું હોય તો મિત્રો કોઈ છોકરો 100 ગ્રામ અહીંયા લે, 150 ગ્રામ અહીંયા લે, 200 ગ્રામ અહીંયા લે. ખ્યાલ આવે છે તમને? તો મિત્રો જવાબ જુદો આવશે. આનો જવાબ જુદો આવશે. ખ્યાલ આવે છે? એટલે મિત્રો આપણને જો ચિત્ર દોરીને આપે તો કોઈ પ્રશ્ન નથી, અને એના શિરોબિંદુ પર દળ લખીને આપે તો બિલકુલ પ્રોબ્લેમ નથી. પણ મિત્રો ધ્યાનથી માત્ર રકમ લખેલી હોય અને તમે જે તે શિરોબિંદુ ઉપર જે તે દળ લેશો તો મિત્રો જવાબ ખોટો નથી. મિત્રો ધ્યાનથી સાંભળજો, એને પણ અમારે પૂરા માર્ક આપવા જ પડશે, કારણ કે હવે ચિત્ર આપેલું નથી. એટલે છોકરો ગમે તેવા એ વસ્તુ દળો મૂકશે તો મિત્રો ધ્યાનથી બરોબર સાંભળો કે પહેલા તો પાઠ્યપુસ્તકે જે પ્રમાણે ગણ્યું છે એ પ્રમાણે હું તમને ગણી. બરાબર છે? તો મિત્રો જો આપણા પાસે સમબાજુ ત્રિકોણ છે, એનું આ 100 ગ્રામ દળ જ્યારે m1 કહ્યું, આ 150 ગ્રામ દળ એને હું m2 કહ્યું અને આને હું m3 કહ્યું. બરાબર? સરળતા ખાતર હું આ સમબાજુ ત્રિકોણને માની લો કે અહીંયા આ y એક્સિસ દોરી નાખું અને એ પ્રમાણે હું આને x એક્સિસ દોરું. મિત્રો બરોબર ધ્યાનથી સમજો કે જ્યારે દાખલાને તમારે સરળ કરવો હોય તો ત્રિકોણ આપે, ચોરસ આપે, લંબચોરસ આપે તો એના કોઈ પણ એક શિરોબિંદુને તમારે ઉગમ બિંદુ પર લઈ જવું. એટલે જો આ ભાઈએ શું કર્યું છે, આ 100 ગ્રામનું દળ છે એ દળને એને કાર્ટેશિયન નિયમ પદ્ધતિના ઉગમ બિંદુ પર લઈ જવું. હવે મિત્રો જો મારે આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવું હોય તો મારી પાસે શું હોવું જોઈએ? એક તો ત્રણેયના દળ, તો દળ તો મને આપેલા, પણ મને અહીંયા એના સ્થાન સદિશો આપેલા નથી. તો મિત્રો બરોબર ધ્યાનથી સાંભળી લો કે તમારે સ્થાન સદિશો શોધવા પડશે. તો મિત્રો બરોબર કાળજી રાખજો આ બાબતની કે હું એના સ્થાન સદિશો કેવી રીતે શોધું છું. તો મિત્રો જરા ધ્યાનથી તો જો m1 આયો m1 is equal to 100 ગ્રામ. m1 is equal to 100 ગ્રામ. હવે મિત્રો જો m1 ક્યાં મળ્યો છે? તો ઉગમ બિંદુ. તો ઉગમ બિંદુ પર એના યામ કેવા? 0 0. ખ્યાલ આવે છે? ઉગમ બિંદુ આ કર્ણને મેં ઉગમ બિંદુ પર લીધેલો છે તો એના યામ કેવા થશે? 0 0 થશે. x યામ પણ 0, y યામ પણ 0. તો મિત્રો જો r1 is equal to 0 0. ઓકે મિત્રો, चलो આગળ જો મિત્રો, ચલો હવે m2 is equal to 150 ગ્રામ, 150 ગ્રામ. હવે મિત્રો જો m2 ક્યાં છે? x અક્ષ પર છે. m2 છે જો x અક્ષ પર, એટલે x એમ મળશે, y એમ ઓટોમેટિક છીકો થઈ જશે. આપેલો કણ જો પડેલો છે તો કે x અક્ષ ઉપર, તો x એક્સિસ ઉપર એનો x એમ મળે તો x એમ કેટલો મળશે? જો અહીંથી આટલું અંતર કેટલું આપ્યું છે? 0.5 મીટર. ખ્યાલ આવે છે તમને? 0.5 મીટર આપેલું તો એનો x એમ કેટલો હશે? 0.5. તો આનો યામ થશે r2 is equal to 0.5 અને 0 y એમ 0 મીટર. મિત્રો બરોબર કાળજી રાખજો, આપેલો કણ x
x axis ઉપર છે એટલે એનો x એમ મળશે, y એમ ઓટોમેટિક 0 થઈ જશે. હવે મિત્રો ખૂબ અઘરું આ. હવે મિત્રો જો m3 કણ જે છે એ સમતલ મિત્રો તમે પૂછો કે જો એને x એમ હશે તો આ એને y એમ હશે તો પણ આ ખબર પડે છે મિત્રો. બરોબર ધ્યાનથી આ સમજો કે આ કણ જે છે એને x એમ પણ છે અને y એમ પણ છે એટલે એનો સ્થાન સદિશ થોડો અઘરો છે. તો મિત્રો જરા ધ્યાનથી m3 200 ગ્રામ અને r3 ચલો મિત્રો ધ્યાનથી સમજો. હવે મારે આનો એક્સિયમ લખો તો આ બાજુનું માપ કેટલું છે 0.5 મીટર. આ બાજુનું માપ કેટલું છે 0.5. કાલે તમને ગમે તે આપે, કાલે તમને એ ગમે તે આપે, માનો કે બાજુનું માપ તમને a આપેલું હોય, એ આપે તો સમબાજુ ત્રિકોણનો બરોબર ધ્યાનથી સાંભળી લો મિત્રો. આપણે એકમ વર્તુળ જ્યારે ભણ્યા એકમ વર્તુળ તો એક્સિયમ કોણ આપે cos થીટા અને વાયમ કોણ આપે તો કે sin થીટા. મિત્રો આ સમબાજુ ત્રિકોણ છે એટલે એનો આડો ખૂણો જે છે એ 60 ડિગ્રીનો હશે. તો મિત્રો યાદ રાખજો કે આનો યામ લખવા માટે માનો કે બાજુનું માપ a આપેલું હોય તો a cos 60 આ એક્સિયમ અને a sin 60 એનો વાયમ. મિત્રો આ બરોબર ધ્યાનથી સમજી લો. એક્સિયમ અને વાયમ તમારે આનો કેવી રીતે લખવાનો છે એ વસ્તુ. સમબાજુ ત્રિકોણ આપેલો છે એટલે દરેક ખૂણાનું માપ 60 ડિગ્રી હશે. ખ્યાલ આવે છે? તો મિત્રો જો r3 કેટલો થશે? r3 a ની કિંમત કેટલી આવી છે 0.5. તો 0.5 cos 60 ની કિંમત 1/2 આ આવશે 1/2 અને અહીંયા આવશે 0.5 અને sin 60 ની કિંમત sin 60 એટલે છેદ ઉપર આવશે y axis પર એટલે √3/2 મીટર. હજી મિત્રો સાદું રૂપ આપવા જેવું લાગે તો r3 ચલો 0.5 ને 2 વડે ભાગીએ તો 0.25 અડધું થઈ જશે. અને અહીંયા આ 0.5 ને 2 વડે ભાગીશું તો 0.25 √3 મીટર. મિત્રો જો આવા પ્રશ્નની અંદર તમે યામો સાચા શોધ્યા તો જ જવાબ સાચો આવશે. મિત્રો એનો આ જ હજુ પડે a cos 60 અને a sin 60. મિત્રો પેલું એકમ વર્તુળનું જે મેં લેક્ચર લીધું એમાં યાદ કરો. એમાં ખરેખર કોઈ પણ વર્તુળના કોઈ પણ બિંદુ પાસેના યામ હંમેશા r cos થીટા અને r sin થીટા પ્રમાણે લખ્યા. અહીં કરી r નથી, અહીં કરી a તો a cos 60 લખ્યું, a sin 60 લખ્યું. ખૂણો કેટલો હતો? અહીં કરી 60 તો ખબર પડે છે મિત્રો. તો મિત્રો જો r3 નક્કી થઈ ગયો, m1 m2 m3 નક્કી થઈ ગયા. હવે તો હું તો સીધો RCM નું સૂત્ર કોણ તો RCM is equal to m1 into r1 plus m2 into r2 plus m3 into r3. ત્રણ કરવાનું છે ભાગ m1 plus m2 plus m3. चलो મિત્રો ઓકે. હવે તો કિંમતો મૂકી દઉં. is equal to m1 એટલે 100 ગ્રામ, r1 એટલે 0 0 વત્તા m2 એટલે 150 ગ્રામ, ni 0.5 વત્તા m3 એટલે 200 ગ્રામ, ni 0.25 અને 0.25 √3 અને ભાગ ચલો આ 100 આ 150 450 450 ને 50
चलो मित्रों ओके है। चलो मित्रों ए इज इक्वल और मित्रों जो आ तो शून्य शून्य जवाब है 100 ने शून्य वडे गुणीશું એટલે શૂન્ય 100 ને શૂન્ય વડે ગુણીશું એટલે શૂન્ય અહીં ગાડી આવી જશે શૂન્ય શૂન્ય। ચલો વત્તા આવો મિત્રો આ 150 ને 0.5 વડે ગુણો 15 + 75 15 + 75 એક પોઈન્ટ આપીશું જો 150 ગુણ્યા 5 બરાબર એટલે 750 થશે પણ એક પોઈન્ટ આપવાનો ને એટલે 75 થશે એટલે આ થઈ જશે 75। ચલો આ તો એમ 0 ચલો વત્તા चलो मित्रों 25 × 50 200 ने તમે 25 વડે ગુણશો એટલે 5000 આવશે 5000 નો 2 પોઈન્ટ આપો ને એટલે 50 આવશે એટલે અહીં ગાડી આવશે 50। ચલો એ પ્રમાણે અહીં આ 25 જ છે એટલે અહીંયા 50 √3 કૌંસ પૂરો અને ભાગ્યા 450। मित्रों बराबर ध्यान થી સમજો પ્રશ્નને। चलो હવે તૈયાર છે એનો સવાલ કરવા તો ઈઝી જો આ 75 ને 50 75 ને 125 એટલે અહીંયા આવશે 125 બરાબર આ ભાઈ 0 0 આવે 50 √3 અને દરેકના ભાગાકારનો 450। ચલો મિત્રો તમે લખતા રહેજો। then RCF is equal to ચલો 125 ભાગ્યા 450 અને અહીંયા 50 √3 ભાગ્યા 450 અને આ શું છે RCM મીન્સ મીટર। મિત્રો બરોબર સમજી લો તમે આટલો જવાબ લખીને આવશો પણ છેદ ઉડે છે મિત્રો જો છેદ ઉડે છે પેલા 450 છે પેલા 50 છે એટલે છેદ ઉડવાના છે હું એનો જવાબ લખું છું 125 ભાગ્યા 450 0.27 is equal to આનો આવશે 0.28 અને પેલો √50 ગુણ્યા √3 ની કિંમત 1.73 ભાગ્યા 450 0.19 આ આવશે 0.19 મીટર। મિત્રો RCM is equal to આપણી પાસે આટલું આવ્યું 0.28 મીટર। મિત્રો બરોબર ધ્યાનથી કોઈ છોકરો મને એમ કે સાહેબ આ તો બધું ગ્રામમાં હોય અને આ બધું મીટર હોય તો પછી અહીંયા ગ્રામ અને મીટર તમે બધું ભેગું કરી નાખ્યું તો મિત્રો બરોબર સમજો કે તમે એનું સૂત્ર મૂક્યું ને અગાઉ એમાં M1 M2 અને M3 ગ્રામમાં હતા અને નીચે પણ જે તમે ગ્રામ મૂક્યા છે એ ગ્રામ ઉપર નીચે તો ઉડી જવાના ખ્યાલ આવે તમને। એટલે અહીંયા મિત્રો કોઈ વધો આવતો નથી નહીં તો મિત્રો તમારે શું કરવું પડે આ ગ્રામને તો કિલોગ્રામ કન્વર્ટ કરવા પડે અને તો આ મીટરને તમારે શેમાં કન્વર્ટ કરવા પડે સેન્ટીમીટર પણ મિત્રો અહીં કદી કરવા નહીં હોય કેમ ઉપર નીચે ઉડી જશે ખ્યાલ આવે છે। તો મિત્રો બહુ અગત્યનો દાખલો દરેક પરીક્ષા આ શરૂઆતની જે પરીક્ષાઓ છે એની અંદર તો વારંવાર આ દાખલો મૂકે છે એટલે મિત્રો બહુ ખૂબ સારી રીતે તૈયાર કરજો અને આ R3 જે છે એ R3 ને બરાબર સમજવાનો પ્રયત્ન કરો કારણ કે આ યામ ખોટા પડશે ને તો આખો દાખલો ખોટો પડશે। તો મિત્રો ઉતારો પછી એક સારો દાખલો લઉં
જો મિત્રો 7.2 આપો છે 7.2 પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 7.2 મને આપ્યું. હવે મિત્રો એમાં જોજો મને એક ત્રિકોણ દોરી નાખ્યો. હવે માની લઈએ કે આ એક ત્રિકોણ હું હવે સમબાજુ ત્રિકોણ નથી કરતો. આવો એક ત્રિકોણ એ ત્રિકોણનું નામ આપી દઉં છું ABC. આવી એક ત્રિકોણાકાર તકતી ખ્યાલ આવે છે ત્રિકોણાકાર એક તકતી. મિત્રો આપણે કાગળ હોય એ કાગળની અંદરથી એક ત્રિકોણ દોરી અને એને કાગળથી કાપી નાખીએ એવો એક ત્રિકોણ. હવે પ્રશ્ન પૂછે આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? હવે મિત્રો જો આ બાજુનું માપ અને આ બાજુનું ત્રણેય માપો મેં સરખા નથી રાખ્યા. સમબાજુ ત્રિકોણ નથી આ મિત્રો. સમબાજુ ત્રિકોણ હોય ને સમબાજુ ત્રિકોણ મિત્રો ધ્યાનથી આ સમબાજુ ત્રિકોણ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એના મધ્ય કેન્દ્ર ઉપર. તો મિત્રો આ કેવી રીતે શોધવામાં આવે છે એ બરોબર સમજો. તો મિત્રો આ જે AC બાજુ છે એ AC બાજુને સમાંતર હું આવી એક પટ્ટીઓની કલ્પના કરું. મિત્રો આ કલ્પના આવી એની અંદરથી પટ્ટીઓ બધી કાપી દીધી એવી કલ્પના. હવે મિત્રો એક પટ્ટી કાપીશું. હવે આ તો દરેક જગ્યાએની દળ ઘનતા એક સરખી છે એવી મેં એવો મેં ત્રિકોણ ધારેલો. એટલે મિત્રો એનો શું થશે કે એનું જે દ્રવ્યમાન કેન્દ્ર હશે એ એના એ પટ્ટીના બરાબર મધ્ય બિંદુ પર. મિત્રો આપણે ગઈકાલે વાત કરી હતી દાખલા તરીકે આ એક સમાન આડછેદવાળો સળિયો છે એવું માની લો. સમાન આડછેદવાળો એક સળિયો છે એવું માની લો કે દરેક જગ્યાએ એનું આડછેદ એક સરખું છે. એની દળ ઘનતા પણ એક સરખી. એટલે એકમ કદમાં રહેલું દળ પણ એક સરખું એવું ધારી લો તો આ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? બરાબર એના મધ્ય બિંદુ પર આવે. મિત્રો બરોબર આ વસ્તુ સમજી લો. એનું દ્રવ્યમાન કેન્દ્ર એના બરોબર મધ્ય બિંદુ પર જ હોય. કારણ કે દળ ઘનતા સરખી છે સમાન આડછેદ છે. તો મિત્રો આ જે પટ્ટીઓ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવશે? એના મધ્ય બિંદુ પર આવશે. મારે કોનું શોધવાનું? મારે તો ત્રિકોણનું શોધવાનું. તો હું શું કરીશ? આ દરેક પટ્ટીઓ જે છે એનું મધ્ય બિંદુ લઈશ અને મધ્ય બિંદુમાંથી એની મધ્યકા દોરી નાખીશ. તો આ BD જે છે એ આ પહેલી મધ્યકા છે. હવે મિત્રો હું શું કરું છું ખબર? હવે આ બાજુ હવે એ બાજુની અંદરથી વળી પાછી આવી પટ્ટીઓની કલ્પના કરવાની. આવી નાની નાની પટ્ટીઓ કાપી છે કલ્પના છે મિત્રો બરાબર. હવે એનું મધ્ય બિંદુ લઈ હવે એનું મધ્ય બિંદુ લઈ તો માની લઈએ કે આનું મધ્ય બિંદુ અહીંયા છે તો એમાંથી પસાર થતી આની મધ્યકા લો. એ જ પ્રમાણે BC બાજુને સમાંતર વળી પાછી પટ્ટીઓ પાડે અને એની અંદરથી એની મધ્યકા લો. તો મિત્રો જો અહીંયા બરોબર તમને સમજાય એટલા માટે અહીંયાથી હવે ભૂસી નાખું. આ જે ત્રણેય મધ્યકાઓ જે બિંદુ પાસે છેદશે એ આ ત્રિકોણનું જેને હું G વડે દર્શાવું છું આ G બિંદુ છે એ G બિંદુ આ ત્રિકોણનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બનશે. ત્રણેય મધ્ય આમાં મિત્રો એવું થાય આ સમબાજુ ત્રિકોણ તો જો આની મધ્યકા આમ આવશે આની મધ્યકા આમ આવશે અને આની મધ્યકા આમ આવશે. આવું થાય જ. એટલે સમબાજુ ત્રિકોણ હોય કે ગમે તે ત્રિકોણ હોય એનું દ્રવ્યમાન કેન્દ્ર તમે જ્યોમેટ્રિકલી શોધી શકો. પેલી આગળ શું કર્યું? તમે ગણતરી કરી ન્યુમેરિકલ એનાલિસિસ થી તમે શોધ્યું. આ જ્યોમેટ્રિકલ રીત છે. એ જ પ્રમાણે માનો કે મને ગોળો આપેલો હોય મને આવો ગોળો આપેલો હોય તો મિત્રો એનું દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા એના કેન્દ્ર અને ગોળાની અંદર દાખલા કે ગોળો છે સમાન દળ ઘનતા ધરાવતો ગોળો મને આ નાના આપેલો હોય
અંદર છે. પણ મિત્રો ધ્યાનથી રિંગ આ રિંગ માની લો કે આ રિંગ છે. રિંગ એટલે વીટી. આપણી વીટી હોય ને એ વીટી. હવે વીટી તો મધ્યમાંથી પોલી હોય. મિત્રો તકતી અને રિંગ વસ્તુ જુદી. તકતી વચ્ચેની પોલી ના આપણી થાળી વચ્ચેની પોલી હોય. આપણી થાળી એ થાળી તો આવી હોય થાળી. તો આ તકતી માની લો કે આપણા ઘરની અંદર ફર્સ્ટ ક્લાસ એક થાળી છે તો એનું થાળીનું દ્રવ્યમાન કેન્દ્ર શું હશે? થાળીના કેન્દ્ર ઉપર. પણ થાળીની અંદર હશે. હવે આ રીંગ છે તો રીંગનું દ્રવ્યમાન કેન્દ્ર એના કેન્દ્ર ઉપર હશે પણ રીંગની બહાર હશે. મિત્રો આ સમજો. એટલે આનો અર્થ શું થયો મિત્રો કે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન પદાર્થની અંદર પણ હોઈ શકે બહાર પણ હોઈ શકે. પોલો નળાકાર આપેલો હોય આવો સમાન આડછેદ ધરાવતો મને પોલો નળાકાર આપેલો હોય તો મિત્રો એની આ અક્ષ થઈ આ એની અક્ષ તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એના મધ્યબિંદુ પર છે અહીંયા. પણ નળાકારની બહાર હશે. પોલો નળાકાર ભૂંગળું ગુજરાત. તો મિત્રો કેટલાક સંજોગોની અંદર દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદર પણ હોઈ શકે પદાર્થની બહાર પણ હોઈ શકે દ્રવ્યમાન કેન્દ્ર. એટલે મિત્રો કદાચ પરીક્ષાની અંદર આપણને પ્રશ્ન પૂછે કે જે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની બહાર હોય તેવા બે ઉદાહરણ આપો તો એક છે રીંગ અને બીજો છે પોલો નળાકાર. પોલો ગોળો પણ આવે પોલો સમઘન પણ આવે. ખ્યાલ આવે? અને જે પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રો પદાર્થની અંદર હોય તેવા બે ઉદાહરણો તો મિત્રો તમે આપી શકો. ખ્યાલ આવે છે મિત્રો તમને? ચલો એક બીજો દાખલો આપો અને આપણી ચોપડીએ 7.3 નો છાપેલો છે. ખૂબ અગત્યનો દાખલો મિત્રો. અનેક વખત પરીક્ષાની અંદર પૂછાયેલા આ દાખલાઓ છે. તો મિત્રો એની અંદર તમે પાઠ્યપુસ્તક લઈને બેઠા છો. આશા રાખું છું તમે પાઠ્યપુસ્તક લઈને જ બેઠા છો. ચલો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે પરિમાણો વાળી એક સમાંગ L આકારની લેમિના લેમિના કૌંસો છાપી જો પાતળી સપાટ તકતી નું દ્રવ્યમાન કેન્દ્ર છે. આ તકતીનું દળ 3 kg છે. હવે મિત્રો એને તકતી કેવી રીતે દોરેલી છે એ જો આ x એક્સિસ અને આ y એક્સિસ. મિત્રો જોજો આ x એક્સિસ આ y એક્સિસ. હવે મિત્રો એને L આકારની આ પ્રમાણેની એક તકતી દોરેલી છે. હવે મિત્રો એને માપ પર લખેલું છે એનું કે ભાઈ અહીંયાથી આ 2 મીટર છે અને એ જ પ્રમાણે અહીંયાથી આ અંતર પણ 2 મીટર. બરાબર છે? હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે તેને આ તકતીનું દળ 3 kg આપેલું છે. 3 kg. મને એમ કહે છે આનું સેન્ટર ઓફ માસ નક્કી કરો. તો મિત્રો આના માટે આપણે શું કરવાનું કે અહીંયાથી હું જો આને આવું કરતા એ જ પ્રમાણે મિત્રો ખરેખર આ એક ચોરસ તકતી એ ચોરસ તકતીની અંદરથી એને આટલો ભાગ કાઢી દીધો. એટલે આ ભાગ તો અહીંયા દેખાવાનો નથી. એટલે હવે આ આકારની તકતી થઈ કે આવે છે એ પાતળું પતલું છે. હવે મિત્રો ધ્યાન આનો એક આ ચોરસ જે છે એ
એ ચોરસ બતાવવું જોઈએ. આ એ ચોરસ માની લો કે આ પતરાનો એક ભાગ છે આ ચોરસ. તો મિત્રો આનું દ્રવ્યમાન કેન્દ્ર કયો? તો મિત્રો આના જે વિકર્ણો થતા હોય ને આ વિકર્ણો, તો આનું સેન્ટરનો પાસ અહીંયા વિકર્ણો જો છે ને ત્યાં એનું સેન્ટરનો પાસ હશે. તો મિત્રો તમે કલ્પના કરો કે આટલાનું સેન્ટરનો પાસ કયો હશે? અહીંયા આને વળી પાછો ભાગ પાડો તો આનું સેન્ટર કયો હશે? અહીંયા. એક પ્રમાણ આને ભાગ પાડી નાખેલા છે તો આનું સેન્ટર કયો હશે? અહીંયા. ખ્યાલ આવે છે મિત્રો? હવે મિત્રો જો આ તકતીનું દળ તમને 3 કેજી આપેલું છે. તો આવી દરેક તકતીનું દળ કેટલું થશે? તો ખબર જે કિલોગ્રામ આપણે મુદ્રા અને કિલોગ્રામ આપેલું છે એટલે આ એક ચોરસ જે તકતી તૈયાર થશે એનું દળ કેટલું થશે? 1 કિલોગ્રામ. તો મિત્રો ધ્યાન હું અહીંયા શું કરું છું, આ જે તકતીઓ મને આપેલી છે, આ તકતીઓ આપેલી છે એના હું બે 3 ભાગ પાડી. તમે બે પાડી શકો મિત્રો, ધ્યાનથી તમે બે પણ હું શીખવાડું છું. પણ હું આને માની લો કે M1 કહી દઉં, આને M2 કહી દઉં, આને માની લો કે આને M3. બરાબર? તો M1 કેટલા થશે? M1 is equal to 1 kg, M2 is equal to 1 kg અને M3 is equal to 1 kg થશે. કારણ કે ટોટલ દળ મને 3 kg આવ્યું. હવે મિત્રો R1 નક્કી કરો, એ સિવાય તો સૂત્ર નહીં મળી શકે. તો મિત્રો જો R1 કેવી રીતે નક્કી કરવાનું છે? R1 is equal, હવે મિત્રો આ તકતીને મેં M1 કીધી, આ તકતીને મેં M1 કીધી, તો એનું સેન્ટર ક્યાં છે? અહીંયા. તો મિત્રો અહીંયાથી આમ ધંધો દોરી, અહીંયા ધંધો દોરી, તો જો આખું માપ પર 2 મીટર આપેલું તો અહીંયા 1 મીટર થશે. તો આ કેટલું થશે? અડધું 0.5. ખ્યાલ આવે છે? હવે આ બિંદુ જે છે એનો y અંતર પણ મળશે ને? જો અહીંયા y અંતર મળશે. તો મિત્રો આ R1 કેટલો થશે? તો 0.5 અને 0.5 અને આ શું આપ્યું છે? મીટર. મિત્રો ખૂબ અગત્યનો પોઈન્ટ આ, તમારે જે તે નાનકડી તકતીનું સેન્ટર જોવાનું છે. એનું સેન્ટર આ. હવે જો આ M2 તો એનો R2 કેટલો થશે? R2 is equal, હવે જો હવે એનું સેન્ટર તો અહીંયા છે, તો અહીંયાથી આ થોડો દોરી તો આટલે આવશે. તો મિત્રો જો આ 2 મીટર છે ને, તો આ 1 મીટર તો થઈ ગયું અને આ અડધું એટલે 1.5 મીટર. તો આનો જવાબ આવશે 1.5 x. હવે y આમ જુઓ તો y આમ તો અહીંયાથી આમ આવશે એટલે 0.5 જ રહેશે. મિત્રો બરોબર ધ્યાનથી, તો આ 0.5 મીટર y આમ. ચલો હવે આવો આ M3 તો એનો R3 is equal, હવે જો મિત્રો અહીંયાથી આમ ધંધો દોરું તો એનો x મળશે. તો આ તો કેટલો છે? 0.5. આ 0.5. બરાબર? હવે આનો y આમ જોઈએ તો y આમ એનો અહીંયા આવશે, અહીંયા આવશે, તો આ એક તો થઈ ગયું અને આ ડોટ તો 1.5. મિત્રો હું ફરી તમને યાદ કરાવું કે જો તમે ત્યાં ખોટા નક્કી કર્યા તો તમારો દાખલો પહોંચી જ ખોટો થઈ જશે. એટલે મિત્રો ત્યાં વ્યવસ્થિત નક્કી કરતા શીખી. હવે તો મિત્રો M1 છે, M2 છે, M3 છે, સ્થાન સદિશો છે, સીધું RCM નું સૂત્ર મળી ગયું. તો RCM is equal M1 into R1 plus M2 into R2 plus M3 into R3 भाग M1 plus M2 plus M3. चलो उनकी दो कीमत आ तो 1 R1 એટલે 0.5 R2 એટલે M2 એટલે 1 1.5 1.5 અને 0.5 વત્તા 1 કૌંસમાં 0.5 અને 1.5 અને ભાગ ત્રણનો સરવાળો, તો ટોટલ ગતિ દર 3
चलो હવે સરવાળો કરો x m તો 0.5 આ લો એટલે 2 થાય 2 ને આ 0.5 2.5 તો 2.5 ભાગ્યા x m લખી દઈએ ચલો 0.5 આ 0.5 એટલે 1 ને આ ડોટ રેડી 2.5 ભાગ્યા તો તમારો જવાબ આવી ગયો આ છે મીટર ઈઝી હવે કોઈ છોકરો આને અવયવ લખવા માંગે 1/3 કૌંસમાં 2.5 અવયવ લખવા માંગે તો મને કોઈ વાંધો નથી તો આ લો આપણો આન્સર છે જરા પાઠ્યપુસ્તકને જોઈ લઈએ છે એને કેવું લખ્યું છે 5/6 અને 5/6 લખેલું છે 5/6 જો એને આપણે 5/6 આપો એટલે 0.83 થશે 0.83 એટલે 2.5 ભાગ 3 0.83 ખ્યાલ આવે છે મિત્રો તમને તમે મિત્રો જવાબ કેવો લખો છો એ અગત્યનું નથી અપૂર્ણાંક ટોકા જે આવતા હશે એની અંદર કોઈ વ્યક્તિ છેદ ઉડાડે તો કંઈક જુદું પરિણામ આવે અહીં કરી મેં 0.5 લખેલા છે તો પેલા બી અંદર 1/3 લખેલા એટલે એને ગણતરી એ પ્રમાણે કરવી તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હજી પણ તમે જવાબ બદલી શકો ઇઝ ઇક્વલ ટુ જો હજી કોઈ છોકરું 2.5 ને 2.5 ભાગ્યા એટલે અહીંયા 0.83 આવશે 83 અને આ થશે પણ 0.83 મીટર આવો પણ જવાબ ભર છો પણ તમારે એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જે તે પરીક્ષકો પાસે એ બધા જવાબો હશે એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે આ સમજો બસ R1 R2 ને R3 નક્કી કરતા તમે શીખી જાઓ તો મિત્રો તમારો દાખલો સાચો પડશે ચલો મિત્રો ઓકે છે તો ધ્યાનથી પેલા ગણી લો પછી હું આગળ વધું દ્રવ્યમાન કેન્દ્ર નો સ્થાન સદિશ શોધવા માટે જો આપણે એક સ્વાધ્યાયનો પ્રશ્ન આપ્યો છે તો મેં આગળ વાત કરી 7.1 માં આપ્યો છે સ્વાધ્યાય સમાન દળ ઘનતા ધરાવતા નંબર 1 ગોળા નંબર 2 નળાકાર રિંગ અને સમઘન આ દરેકના પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો તો મેં કહી દીધું પણ મિત્રો આ દાખલા સમઘન તો એના જે વિકર્ણો જે બિંદુ પાસે બધા છેદતા હોય તો મળી જાય સેન્ટર ઓફ માસ આ દાખલા મારો ગુણ છે અને માનું કે સમઘન છે તો એના વિકર્ણો અને એ વિકર્ણો જે બિંદુ પાસે છેદશે એ એનું સેન્ટર ઓફ માસ શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય છે તે જરૂરી છે જવાબ છે ના રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર રિંગની બહાર પોલા નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર નળાકારની બહાર તો મિત્રો આ યોગ્ય રીતે જવાબ ભરવો પડે ચલો એક બીજો આપણે 7.2 નો HCl અણુમાં બે પરમાણુના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર HCl અણુ માં બે પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે 1 એંગસ્ટ્રોમ = 10⁻⁻10 મીટર ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો ભારે દળદાર અને આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે તેમ આપે છે
તો અણુના CM નું આશરે સ્થાન નક્કી કરો. CM એટલે સેન્ટર ઓફ માસ. તો મિત્રો જુઓ, મને અહીં ગાડી આ HCl નો અણુ આપવાનો છે. માની લો કે આ હાઇડ્રોજન છે અને માની લો કે આ ક્લોરીન નો અણુ. એમના વચ્ચેનું અંતર જે છે એ અંતર મને 1.27 એંગસ્ટ્રોમ આપેલું છે. બરાબર? તો મિત્રો આવા કિસ્સામાં હવે મને કહે છે કે ભાઈ આનું સેન્ટર ઓફ માસ નક્કી કરો. તો મિત્રો એક વસ્તુ નક્કી કે એનું સેન્ટર ઓફ માસ આ રેખાઓ પર લાવવાનું. તો મિત્રો આવા કિસ્સામાં શું કરવાનું ખબર કે આપણે શું કરવાનું, અહીંયાથી માની લો કે એક y એક્સિસ છે. આ y એક્સિસ છે તો આ x એક્સિસ થશે, આ x એક્સિસ થશે. બરાબર? આ બધું બિંદુ થઈ. એટલે મેં શું કર્યું મિત્રો કે આ તંત્રનું સેન્ટર ઓફ માસ મેં આ બિંદુ પર ધાર્યું. સમજો, મેં આનું સેન્ટર ઓફ માસ અહીંયા ધાર્યું. હવે આ અહીંયા ધારું RCM RC is equal to 0 0 થવા. મેં એનો દ્રવ્યમાન કેન્દ્ર મને ખબર જ છે કે x એક્સિસ પર આવવાનું છે, તો મેં અહીંયા ધારી લીધું. મિત્રો બરોબર સમજો. એટલે હવે આ સેન્ટર ઓફ માસ થી આનું અંતર માનો કે હું x લઉં, અહીંયાથી આ અંતર x હોય, આ અંતર x હોય, આખું અંતર કેટલું છે 1.27. તો મિત્રો અહીંયાથી આટલું અંતર કેટલું થશે 1.27 ઓછા x જેટલું થશે. ખ્યાલ આવે છે મિત્રો તમને? તો મિત્રો જો અહીં ગાડી x અક્ષ ઉપર એનું સેન્ટર ઓફ માસ છે. મેં એવું ધારી લીધું છે કે ભાઈ એનું સેન્ટર ઓફ માસ કયો છે આ બિંદુ પાસે છે. તો મિત્રો હવે હું RCM નું સૂત્ર મળ્યું. તો RCM is equal to m1 into r1 plus m2 into r2 ભાગ્યા m1 plus m2 આવું થશે. હવે મિત્રો ખાસ હવે જો મિત્રો બરોબર ધ્યાનથી સમજો. જો m1 એટલે હાઇડ્રોજનનું દળ લેવાનું. તો હાઇડ્રોજનનું દળ હું m દળ ધારી લઉં. m ધારી તો is equal to અહીં ગાડી આ હાઇડ્રોજનનું દળ m આવી જશે. હવે એનો m કેટલો છે x. અહીંયાથી આ કેટલો દૂર છે x. એનો m x થશે ને, પણ કઈ એક્સિસ પર છે ઋણ x એક્સિસ પર છે. તો મિત્રો હવે હું શું કરું છું જરા ધ્યાનથી જોજો. અહીંયા આવું લખું છું -x એકમ સદિશ ઓફ. મિત્રો જો તમે અદિશમાં પણ આ દાખલો ગણી શકો, અદિશમાં પણ ગણી શકો. ક્યાં? કારણ કે બધું x એક્સિસ ઉપર જવાનું, પણ છતાં m -x * i પ્લસ. હવે મિત્રો જો ક્લોરીનનું દળ, ક્લોરીન અણુ જે છે એ હાઇડ્રોજન પરમાણુ કરતા 35.5 ગણો દળદાર. એટલે એનું દળ કેટલું થશે? જો મેં હાઇડ્રોજનનું m ધાર્યું તો આનું દળ કેટલું થશે 35.5 m કૌંસ. હવે જો એનો m કેટલો એ તો આ બાજુ છે એટલે પ્લસ જ છે. તો મિત્રો જો એનો m લખું છું 1.27 x એકમ સદિશ ઓફ અને ભાગ m + 8 એટલે 36.5 * m થશે. એટલે 36.5 લખું છું એક વખત સ્ટેપ m + 35.5 * m. આ હાઇડ્રોજનનું દળ, આ ક્લોરીન અણુનું દળ. તો is equal to જોજો. હવે આ m તો ઉડી જવાના. હવે મિત્રો જુઓ RCM કેટલો છે 0 0. એટલે અહીં તો 0 0 આવી જશે. મિત્રો આ ટેકનિક છે બરોબર સમજો કે તમને ખબર ના હોય તો વળી તમે આ વસ્તુ કરી શકો તો તમને સરળ પડે. બરાબર છે? તો મિત્રો શું
કરું છું, ચલો આ m તો બધા ઉડી જવાના, એટલે અહીંયા શું વધશે -x એકમ સદિશો ભાઈ વત્તા, ચલો અહીંયા શું વધશે તો 35.5 ઇન્ટુ m તો જતો રહ્યો છે 1.27 ઓછા x એકમ સદિશો ભાઈ અને ભાગ્યા કેટલા આવશે આ 36.5. તો મિત્રો 36.5 ને આ બાજુ લઈ લો બધું 0, તો 0 બરાબર 0 0 બરાબર -xi પ્લસ 35.5 કૌંસમાં 1.27 માઈનસ x એકમ સદિશો ભાઈ આવો આવશે. હવે આ તો 0 છે તો અહીં તો એક્સિયમ જ છે મિત્રો, તો જો અહીં ઘડી તમને એક્સિયમ જ મળે છે તો મિત્રો તમે અહીં ઘડી ડાયરેક્ટ 0 લખી શકો. हमने पढ़े भाई हम तो हमारा नहीं એટલે એક તો x આ બધા એક્સિયમ જ છે, તો મિત્રો આને આ બાજુ લખ્યું તો xi is equal to 35.5 કૌંસમાં 1.27 માઈનસ x એકમ સદિશો પર આ તો બંને એક જ અક્ષરીશો થી, એટલે x is equal to 35.5 કૌંસમાં 1.27 માઈનસ x આવું લખી શકાય. તો મિત્રો હવે મારે ગમે એમ કરીને x શોધવો છે તો હું શું કરું છું 35.5 ગુણ્યા 1.27 તો 45.085 x is equal to 45.085 માઈનસ 35.5x આવું આવશે. આ 35.5 ને અંદર પૂરી તો મિત્રો શું થશે અહીંયા જો કે આને હું આ બાજુ એટલે 36.5 થઈ જશે, એટલે 36.5 into x is equal to 45.085 તો x is equal to 45.085 ભાગ્યા 36.5. તો મિત્રો જોઈ લઈએ કે x ની કિંમત કેટલી આવે છે 45.085 અને ભાગ્યા 36.5 તો 1.2 x is equal to 1.24 angstrom. x ની કિંમત આવી 1.24 angstrom. મિત્રો જોઈ લઈએ ચેક કરીએ જરા x ની કિંમત આવી 1.24 મિત્રો બરોબર ધ્યાનથી બિલકુલ જવાબ સાચો આપેલો છે. તો મિત્રો જો આપણો x આ ધાર્યો છે x બરાબર છે, એટલે x ની કિંમત કેટલી આવી મારી પાસે 1.24 એંગસ્ટ્રોમ છે. હવે મિત્રો સમજો કે આનો અર્થ તો મિત્રો આનો x જે છે એ એટલે અહીંયાથી આનો x જે છે 1.24 એંગસ્ટ્રોમ જેટલા અંતરે છે. હવે ટોટલ અંતર કેટલું આવ્યું છે 1.27 ખ્યાલ આવે છે. એટલે આનો સેન્ટર ઓફ માસ કોણ હશે ક્લોરીન તરફ હશે, કારણ કે ક્લોરીન જે છે એ હાઇડ્રોજન પરમાણુથી 35.5 ગણો ભારે, એટલે એનું સેન્ટર ઓફ માસ કે બાજુ આવવાનું ક્લોરીન તરફ આવવાનું એ સ્પષ્ટ છે. ચાલો મિત્રો કે છે તો મિત્રો ખૂબ ધ્યાનથી આ દાખલા ગણજો. આ દાખલો અદિશ કો ગણીએ તોય ચાલે, સદિશ રાખીએ તોય ચાલે, બરાબર છે.